2025-26ના શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો એનો મને ખૂબ જ આનંદ છે. આજે આપણે પહેલી નજર કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. સવારે ઉઠ્યા ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણો મોબાઈલ, ફોન, કમ્પ્યુટર, ટીવી, ઇન્ટરનેટ આ બધું જ વિજ્ઞાન અને ટેકનોલોજીની દેન છે. પહેલાંના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા માટે પત્રો લખતા હતા, જેમાં દિવસો લાગી જતા હતા. આજે આપણે એક સેકન્ડના વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ. આ વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ અને સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનના કારણે શક્ય બની છે. આપણું શિક્ષણ પણ હવે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણું બદલાયું છે. આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ અને કમ્પ્યુટર અને પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ ઉપરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું તે વધુ રસપ્રદ બને છે. આજે જે નવી દીકરીઓ આપણી શાળામાં આવી રહી છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજી સમજે તો ભવિષ્યમાં પ્રગતિ કરી શકે છે અને દેશને ફાળો આપી શકે છે.